વડોદરામાં માનવ અને મગરનો વસવાટ નજીક છે. વડોદરાની આસપાસ રેલવે ટ્રેક ઉપર મગરો ટ્રેનની અડફેટે આવી જતા હોવાના બનાવ બની રહ્યા છે. ત્યારે ગઈ રાત્રે વધુ એક મહાકાય મગરનું કપાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. વડોદરા નજીક જામવા પાસે સુરત અમદાવાદ રેલવે ટ્રેક ઉપર 8 ફૂટનો એક મગર લટાર મારવા નીકળ્યો હતો, ત્યારે ટ્રેનની અડફેટે આવી જતા કપાઈ ગયો હતો. બનાવની જાણ થતાં ફોરેસ્ટની ટીમે મગરના મૃતદેહને કાઢ્યો હતો. નોંધનીય છે કે ચોમાસામાં નવું પાણી આવતું હોવાથી મગરો સ્થળાંતર કરતા હોય છે અને તેના કારણે રેલવે ટ્રેક અને હાઈવે ઉપર અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. અગાઉ પણ વડોદરા શહેરના સમાસાવલી રોડ ઉપર ડભોઈ અને વડોદરા રેલવે ટ્રેક ઉપર મગરો કપાઈ જવાના 3 થી 4 બનાવો બની ચૂક્યા છે. મગર નર છે, જે શિડ્યુલ 1માં આવે છે. પશુ હોસ્પિટલમાં તેને લાવવામાં આવ્યા પછી પીએમ કરવામાં આવશે. એક મગર મૃત આપણે જોંબા રેલવે ટ્રેક પરથી મૃત હાલતમાં મેસેજ આવ્યો હતો રેલવે સ્ટેશનથી. લઈને આવ્યા છે અહીંયા આગળ ભૂતરી જવા પીએમ કરાવવા માટે. કઈ જગ્યા એક્ઝેક્ટ? મકરપુરા જોંબા રેલવે ટ્રેક પર છે. વિશ્વામિત્રીમાંથી નીકળેલો છે. આ બાજુમાં પેલી જોંબા નદી ખરી ને, એટલે અહીં ટ્રેક પર આવી જશે, ક્રોસ કરતો હશે રેલવે ટ્રેક. એટલે ટ્રેનમાં જાય? હા, ટ્રેનમાં જ આવી ગયો. કેટલા ફૂટનો હતો? 7 ફૂટ ને 4 ઇંચનો છે. કયા શેડ્યુલમાં આવે? નર મગર છે, શિડ્યુલ 1માં આવે છે. હવે આની પ્રક્રિયા આગળ હવે આનો પીએમ કરી પછી અગ્નિદાહ આપી દઈશું મેં રેન્જ ઓફિસે. શું નામ છે? એમબી નિજામા ફોરેસ્ટર.